રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે ગુજરાતની અંદર કોંગ્રેસને મળશે નવા પ્રદેશ પ્રમુખ. નવા પ્રદેશ પ્રમુખ તરીકે કોની નિમણૂક થશે? શું ગેનીબેન ઠાકોર એ કોંગ્રેસમાંથી નવા પ્રદેશ પ્રમુખ તરીકે બનશે? ત્યારબાદ આપણે વાતચીત કરવાના છીએ કે કયા યુવા ચહેરાને કોંગ્રેસ આ વખતે નવા પ્રદેશ પ્રમુખ તરીકે ચાન્સ આપી શકે છે. પરંતુ આ બધી જ વાત ડિટેલે કરીએ પહેલાં આપ મારી ચેનલની અંદર નવા આવ્યા તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો, જેથી હું આપણા માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું. તો નમસ્કાર મિત્રો, હું છું દિલુ ચૌધરીને આપ જોડાઈ ચૂક્યા છો મારી ચેનલ સાથે. તો આજે વાતચીત કરવી છે વિગત. ગુજરાતની અંદરથી હવે કોંગ્રેસનું એ અનુત નીકળી રહ્યું છે, એમાં કોઈ નવાઈ નથી. કોંગ્રેસ 25, 32, 30 વર્ષથી સતત ભાજપને અહીંયા ફાઇટ આપી રહી છે, એ કોંગ્રેસનું હવે ક્યાંક ને ક્યાંક વારંવાર પ્રદેશ પ્રમુખો બદલવા છતાં પણ હનોત ગુજરાતની અંદરથી નીકળી રહ્યું છે. કોંગ્રેસ અત્યારે જે પરિસ્થિતિમાં છે, આવી પરિસ્થિતિમાં આઝાદી પછી પહેલીવાર ગુજરાતમાં આવી છે. નરેન્દ્ર મોદીના જુવાળમાં પણ કોંગ્રેસે આ પરિસ્થિતિ જોઈ નથી. જ્યારે નરેન્દ્ર મોદીનો જુવાળ એ ગુજરાતની ચરણસીમાએ હતો, ગુજરાતના લોકોએ નરેન્દ્ર મોદી કરતા હતા, એ સમયની અંદર પણ કોંગ્રેસને 60 થી 70 વચ્ચે સીટો તો મળતી હતી. ત્યારબાદ કોંગ્રેસનો બમ્પર વધારો થયો, કોંગ્રેસ 84 સીટો ઉપર પહોંચી. ત્યારબાદ કોંગ્રેસનું એવું પતન થયું કે કોંગ્રેસ 17 સીટો ઉપર આવી ગઈ. 17 સીટો ઉપર કોંગ્રેસ આવી, એના પાછળનું કારણ હતું આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટીના ઘણા બધા ઉમેદવારો લડ્યા અને ઘણા બધા લોકો જીત્યા, એટલે કે 5 ઉમેદવારો જીત્યા, પરંતુ 35-36 ઉમેદવારો એ બીજા નંબરે રહ્યા. અને ત્યારબાદ બીજા નંબરે જે રહ્યા એ કોંગ્રેસની સીટોને ભારે નુકસાન કર્યું અને એનાથી કોંગ્રેસનું હનોતપનન નીકળ્યું. પરંતુ ત્યારબાદ શક્તિસિંહ ગોહિલને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા, અને જ્યારે શક્તિસિંહ ગોહિલને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા ત્યારે એક આશા જાગી હતી કે હવે કોંગ્રેસ ઊભી થઈ શકશે, હવે કોંગ્રેસ બેઠી થઈ શકશે. પરંતુ વિસાવદરની ચૂંટણી અને કડીની ચૂંટણી જોતાં કોંગ્રેસ એ બેઠી ન થઈ શકી, તો શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું. જે શક્તિસિંહ ગોહિલને આજથી 10 વર્ષ પહેલાં, 15 વર્ષ પહેલાં કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવવાના હતા અથવા તો બનાવી શકાતા હતા, એ શક્તિસિંહ ગોહિલને અત્યારે પ્રમુખ બનાવવામાં આવ્યા. જો આજથી 10 વર્ષ પહેલાં બનાવવા આવ્યા તો ચોક્કસપણે કોંગ્રેસની અંદર કંઈક નવો તફાવત થયો હોય. પરંતુ હજી એ કોંગ્રેસની અંદર 4 એવા યુવા ચહેરાઓ છે જેમાંથી કોઈકને પ્રદેશ પ્રમુખ બનાવી શકાય છે, અને આપણે વાતચીત કરવાના છીએ કે એમાંથી કોને બનાવી શકાય છે અને કોને બનાવવાથી શું થઈ શકે છે, બધી જ વાતચીત કરવાના. ગેનીબેનનું પણ નામ થોડા સમયથી ઉભરીને આવી રહ્યું છે કે ગેનીબેન એ કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ બની શકે છે. તો મિત્રો, વાતચીત કરવી છે ડિટેલે, અને એટલે વિડીયોની અંદર ધ્યાનથી બનેલા રહેજો. તો એમાં પહેલું નામ છે પરેશભાઈ ધાનાણી. પરેશભાઈ ધાનાણી મારી સ્ક્રીન ઉપર ફોટો શેર થઈ રહ્યો છે. પરેશભાઈ ધાનાણી એ પાટીદાર સમાજમાંથી આવતા નેતા છે, યુથ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, ધારાસભ્ય રહ્યા અને ખૂબ જ મજબૂત નેતા છે અને ખૂબ જ મજબૂતાઈથી લડવાની એમની છાપ પણ છે. ત્યારબાદ આપણે વાતચીત કરીએ કે જો પાટીદાર ચહેરાની અંદરથી પ્રદેશ પ્રમુખ પસંદ કરવામાં આવે તો પરેશભાઈ ધાનાણીનું નામ એ 100% આગળ અને મોખરે આવી શકે છે. કારણ કે પાટીદાર ચહેરાની અંદરથી જો કોઈને પસંદ કરવામાં આવે તો પરેશભાઈ ધાનાણી વગર પણ ઘણા બધા લોકો, એવા મજબૂત લોકો છે સૌરાષ્ટ્રની અંદર કે જેમને પસંદ કરી શકાય છે. પરંતુ પરેશભાઈ ધાનાણી બહુ સમયથી યુથ કોંગ્રેસના લઈને એમની સાથે જોડાયેલા રહેલા છે, એટલે એમનું નામ કદાચ આવી શકે તો એમાં નવાઈ. ત્યારબાદ વાતચીત કરીએ આપણે અમિત ચાવડા. તો એવો વિરોધ પક્ષના નેતા છે, એટલે હાલ એમનો કોઈ ચાન્સ લાગતો નથી. ભરતસિંહ સોલંકી તો એવો પ્રમુખ પદે રહેલા છે, એટલે એમનો પણ કોઈ ચાન્સ લાગતો નથી. જગદીશભાઈ ઠાકોર તો એવો પણ પ્રદેશ પ્રમુખે રહેલા છે, તો એમનો પણ કોઈ ચાન્સ લાગતો. અને શક્તિસિંહ ગોહિલ જેઓ હવે અત્યારે પ્રદેશ પ્રમુખ રાજીનો. તો આ મુખ્ય જે 4 ચહેરા છે એ ના હોઈ શકે તો નવા કયા 4 ચહેરા આવી શકે? તો તેમાં વાતચીત કરી પહેલી પરેશભાઈ ધાનાણી. ત્યારબાદ વાતચીત કરીએ જિગ્નેશભાઈ મેવાણી. જો દલિત સમાજ, આદિવાસી સમાજની અંદરથી કોઈ પણને પ્રદેશ પ્રમુખની અંદર બનાવવામાં આવી શકે તો એ જિગ્નેશભાઈ મેવાણી ખૂબ છે. કારણ કે કોંગ્રેસને અત્યારે આક્રમકતાની કમાઈ. કોંગ્રેસ હાલ વિચારી રહી છે કે ગુજરાતની અંદર આગળ કેવી રીતે આવું. રાહુલ ગાંધી જ્યારે ગુજરાતની અંદર આવ્યા ત્યારે રાહુલ ગાંધીએ એક વાતચીત કીધી હતી કે કોંગ્રેસમાં 2 પ્રકારના ઘોડા છે, એક રેસનો ઘોડો છે અને એક સાદીનો ઘોડો છે. તો લગ્નના ઘોડા છે એ હર વખતે આગળ આવી જાય છે અને હાર પહેરી જાય છે, અને રેસના ઘોડા પાછળ રહી જાય છે. તો રેસના ઘોડાની વાતચીત કરીએ ને તો જિગ્નેશ મેવાણી રેસના ઘોડામાં આવે. એટલા માટે રેસના ઘોડામાં આવે કે કોંગ્રેસને અત્યારે સૌથી વધારે આક્રમકતાની જરૂર છે. આક્રમકતા એટલે કે અવાજ ઉઠાવી શકે. જે લોકોને ખિલાફ અવાજ ઉઠાવવામાં આવે છે, જે લોકોની સામે મજબૂતાઈથી લડવાવાળા લોકો છે, એમને લોકો મત આપે છે. આ વિસાવદરની અંદર જો ગોપાલ ઇટાલિયા ક્યાં હતા, ક્યાંથી ક્યાં આવીને લડ્યા અને તો પણ જીતી ગયા. બસ માત્ર એક જ કારણ કે ભાજપ વિરુદ્ધ એ મજબૂતાઈથી અવાજ ઉઠાવે છે. જો મજબૂતાઈથી અવાજ આ રીતે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીની અંદર ધારાસભ્ય છે ઉઠાવે છે, ચૈતર વસાવા ધારાસભ્ય છે ઉઠાવે, તો એવો અવાજ કોંગ્રેસના ધારાસભ્યની અંદર જો કોઈ ઉઠાવતું હોય તો એ પણ જિગ્નેશ મેવાણી છે. તો જિગ્નેશ મેવાણી
આ રીતનો અવાજ કોંગ્રેસનો ઉઠાવે છે તો કદાચ એવું થઈ શકે છે કે કોંગ્રેસનું હનોત ભનોત ન નીકળે અને બચી જાય તો એના માટે જિજ્ઞેશ મેવાણીને પણ પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરી શકાય છે. ત્યારબાદ વાતચીત કરીએ આપણે જ્ઞાનીબેન ઠાકોરની. જો ઠાકોર સમુદાયની અંદરથી પસંદ કરવાનું થશે તો આ વખતે સૌથી પહેલું નામ જ્ઞાનીબેનનું છે. આમ તો ક્ષત્રિય ઠાકોર સમાજની અંદર ઘણા બધા નેતાઓ છે અને ઘણા બધા નેતાઓ રહેલા છે, પરંતુ આ વખતે જો ઠાકોર સમાજમાં આપવાનું થશે તો જ્ઞાનીબેનનું પસંદગી પહેલાં થશે. એનું કારણ છે કે જ્ઞાનીબેન પણ આક્રમક છે, સાંસદ જીતી ગયા, લડાયક ચહેરો છે અને ઠાકોર સમાજના એટલા બધા લોકપ્રિય નેતા છે કે જેમ અલ્પેશ ઠાકોર એક સમયે સમગ્ર ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ જાઓ તો અલ્પેશ ઠાકોરને લોકો જાણતા હતા. એ રીતે અત્યારે ગુજરાતને તમે કોઈ પણ છેવાડાના છેડે કેમ ન જતા રહો, જ્ઞાનીબેન ઠાકોરને ઠાકોર સમાજના લોકો ન જાણતા હોય એવું ભાગ્ય જ બને છે. એટલે જો સામાજિક રીતે વિતરણ કરવામાં આવે તો જિજ્ઞેશભાઈ મેવાણી દલિત અને આદિવાસી સમાજની અંદરથી કરવામાં આવે તો, પાટીદાર સમાજની અંદરથી કરવામાં આવે તો પરેશભાઈ ધાનાણી, અને જો ઠાકોર સમાજની અંદરથી કરવામાં આવે તો જ્ઞાનીબેન ઠાકોરના ચાન્સ એ સૌથી વધારે રહેલા. પરંતુ આ બધાને સાઈડની અંદર કરતાં એક નામ એ આજથી નહીં વર્ષોથી વારંવાર ગુંજતું રહ્યું છે, જેમનું નામ છે ડૉક્ટર ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, જેમનો પણ ફોટો મારા સ્ક્રીન ઉપર શેર થઈ રહ્યો છે. આ નામથી લોકો બહુ ઓછા પરિચિત હશે, પરંતુ જે લોકો પરિચિત હશે એ બહુ સારી રીતે પરિચિત હશે. ડૉક્ટર ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ એ NSUI ત્યારબાદ યુથ કોંગ્રેસનું જે ગઢ કહેવાય ગુજરાતની અંદર, જેમને ચલાવવાની શરૂઆત કહેવાય ઇન્દ્ર વિજયસિંહ ગોહિલે કરી. ઇન્દ્ર વિજયસિંહ ગોહિલની સ્ટુડન્ટોની અંદર લોકપ્રિયતાની વાત તો અલગ છે, પરંતુ સ્ટુડન્ટો એમને બહુ સારી રીતે ઓળખતા હશે. ગુજરાત યુનિવર્સિટીમાં જેને અભ્યાસ કર્યો છે ઇન્દ્ર વિજયસિંહ ગોહિલને ન ઓળખતો એવું ન બને. આજે 25 વર્ષથી ગુજરાતની અંદર ભાજપનું શાસન છે, એટલે કે 25-30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે, પરંતુ યુનિવર્સિટીની અંદર 25-30 વર્ષથી કોંગ્રેસનું શાસન યથાવત રાખનાર જો કોઈ વ્યક્તિ હોય તો એ ડૉક્ટર ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ છે. ડૉક્ટર ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ એ સંગઠનના ખૂબ જ પરિપક્વ માણસ છે. એટલા બધા પરિપક્વ માણસ છે કે એમનું સંગઠન ઉપર ખૂબ પકડ છે. યુનિવર્સિટીની અંદર 25 વર્ષથી સતત જ્યારે પણ ABVP અને NSUIની ચૂંટણી થાય ત્યારે મોટાભાગે NSUI જીતી જાય છે. વેલફેર મેમ્બરની ચૂંટણી હોય કે સેનેટ મેમ્બરની હોય કે કોઈ પણ સિન્ડિકેટ હોય તો એવો પણ સિન્ડિકેટ રહેલા છે, હાલ ચાલુ સિન્ડિકેટ છે, તો જીતી જાય છે. તો આ જે સંગઠનની પરિપક્વતા છે એ યુથ ઉપર ખૂબ જ મજબૂતાઈથી પકડ ધરાવે છે અને ઘણી બધી જગ્યાએ ગુજરાતની અંદર એમના કોઈ એવો તાલુકો નહીં હોય કે જેમની અંદર લોકો એમને ઓળખતા ના હોય કે એમની યુનિવર્સિટીની અંદર એમના જોડે રહેલા સ્ટુડન્ટો અભ્યાસ કરતા ને એમને જાણતા ના હોય. તો આ બધાની વચ્ચે જો સંગઠનની મજબૂતાઈથી ઊભું કરવા માટે જો કોંગ્રેસ મતલબ કે આ વખતે વિચારતી છે તો આ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલનું વિચારી શકે છે. એના પાછળનું કારણ છે કારણ કે IG બ્રિગેડ કરીને એમની જે ટીમ ચાલે છે, ટીમના માણસો પણ બધે છે. ત્યારબાદ કોંગ્રેસની અંદર મજબૂતાઈથી આજ દિવસ સુધી મજબૂતાઈથી રહ્યા છે, મજબૂતાઈથી લડાઈઓ પણ લડી છે. સ્ટુડન્ટોની લડાઈ હોય, બીજી ઘણી બધી લડાઈઓ હોય. એવો ધારાસભ્ય તરીકે લડ્યા પણ તો અમદાવાદ સિટીનું એવું હોવાથી એવો હારી પણ ગયા હતા. પરંતુ વાતચીત એ નથી, એમને ઘણા બધા નેતાઓ તૈયાર કર્યા છે અને ઘણા બધા નેતાઓ છે કે ગુજરાતમાં જે એમની રાહે ચાલીને આજે પણ ટિકિટો લે છે અને એ નેતાઓ તરીકે પ્રસ્થાપિત ગુજરાતની અંદર થયા છે. તો મિત્રો આ 4 ચહેરા હતા. 4 ચહેરાઓની અંદરથી કોઈ પણ એક ચહેરાને બનાવી શકાય છે. હવે કોને બનાવે? જો જાતિગત સમીકરણોના આધારે જશે તો જિજ્ઞેશભાઈ મેવાણી, પરેશભાઈ ધાનાણી કે જ્ઞાનીબેન ઠાકોરને બનાવી જઈ શકાશે. પરંતુ જો સંગઠનની મજબૂતાઈના આધારે જશે તો ઇન્દ્ર વિજયસિંહ ગોહિલના ચાન્સ આ વખતે સૌથી વધારે છે. કારણ કે જ્યારથી જ શક્તિસિંહ ગોહિલે રાજીનામું મૂક્યું છે ત્યારથી સતત એક ક્યાંક ને ક્યાંક એવું ટ્રેન્ડ કરતું આવ્યું છે કે ઇન્દ્ર વિજયસિંહ ગોહિલને નવા પ્રદેશ પ્રમુખ જાહેર કરવામાં આવે. તો હવે જોવાનું રહ્યું કે શું થશે. હવે યુવાન ચહેરો આવશે તો જ કોંગ્રેસનું રિટર્ન બેક થશે. બાકી કોંગ્રેસે અત્યારે બેકફૂટ ઉપર જતી રહી છે અને બેકફૂટ ઉપર જો વધારે કોંગ્રેસ જતી રહી તો આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર આગળ આવી જશે ને કોંગ્રેસનું અનોદ નીકળવાનું નક્કી છે. એટલે મિત્રો હવે જોવાનું રહ્યું કે આ 4 યુવા ચહેરાઓ છે, આ 4 યુવા ચહેરાઓમાંથી કોના ઉપર નોહર લાગી શકે છે. પરંતુ આ 4 યુવા ચહેરાઓની અંદર જો વાતચીત કરીએ તો જ્ઞાનીબેન ઠાકોરની વાતચીત કરવાની છે આપણે, ત્યારબાદ આપણે પરેશ ધાનાણીની વાતચીત કરી, ત્યારબાદ જિજ્ઞેશ મેવાણીની વાતચીત કરીને ત્યારબાદ ડૉક્ટર ઇન્દ્ર વિજયસિંહ ગોહિલની વાતચીત કરી. તો હવે જો જાતિગત સમીકરણોના આધારે કોઈ સમીકરણ નહીં રચાય
તો આ 4 ચહેરાઓની અંદર સૌથી વધારે જો પ્રદેશ પ્રમુખ બનવાના કોઈના ચાન્સ હોય તો એ ચાન્સ ડૉક્ટર ઇન્દ્ર વિજયસિંહ ગોહિલના એટલા માટે છે કે બીજા બધા જ પ્રદેશ પ્રમુખોને કોંગ્રેસે અજમાવીને મૂકી દીધા. એક જ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ બાકી છે જેમને અજમાવાના હોય, જેમને યુદ્ધની અંદર તો નેતૃત્વ કર્યું, પરંતુ મોટી કોંગ્રેસની અંદર એમનું કેવું નેતૃત્વ છે એ શાયદ આ વખતે કોંગ્રેસ વિચારે તો એમાં કોઈ નવાઈની વાત લાગતી નથી. બાકી તો જેવી પણ કોઈ અપડેટ આવશે એવી આપણા સુધી પહોંચાડતો રહીશ. અત્યારે બસ આટલું જ. અને ગેનીબેનની ચાન્સની વાતચીત કરીએ તો ગેનીબેનના ચાન્સ એટલા માટે ઓછા હોઈ શકે કે ગેનીબેન એ ઠાકોર સમુદાયમાંથી જરૂર આવે છે, પરંતુ એક સાંસદ હોવાથી એમને ઘણી બધી વસ્તુઓ સંભાળવાની છે, ઘણી બધી કરવાની છે. કદાચ એમને રાજકીય લેવલે કોઈ મોટું મળી શકે, કારણ કે જેઓ પ્રજાના પ્રિય ચહેરો છે તો એમને સંગઠનની અંદર મૂકવાથી કોઈ ફાયદો નથી. એટલે પ્રજાના પ્રિય ચહેરો છે તો એમને સીએમનો ચહેરો બનાવી શકાય કે અંદર કોઈ બીજો કોઈ પણ લોકોનો જે ચહેરો એ ચહેરો બનાવી શકાય તો એનો ફાયદો મેળવી શકાય છે. એટલા માટે કદાચ એમના પ્રદેશ પ્રમુખના ચાન્સ હાલ પૂરતા મને ખૂબ જ ઓછા લાગી રહ્યા છે. તો નમસ્કાર, રામ રામ મિત્રો. હું છું દિલુ ચૌધરીને જો તમને મારી ચેનલ ગમતી હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરી દેજો, જેથી હું તમારા માટે આવા અવનવા અદ્ભુત વિડીયો બનાવતો રહીશ. રામ રામ.